આ ગામની અંદર ઘીની નદીઓ વહી રહી છે. કરોડો રૂપિયાની કિંમતનું ઘી રોડ પર વહી રહ્યું છે. ગાંધીનગરનું રૂપાલ એટલે કે રૂપાવટી ગામ, જ્યાં નવરાત્રિના નોમના મધરાતે વરદાયની માતાની પલ્લી નીકળે છે અને આ પલ્લી પર ગામના લોકો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લી એટલે કે પંચબલી, 5 જ્યોતોવાળી માતાની માંડવી કે રથ, જેને ખીજડાના કાઠમાંથી બનાવવામાં આવે છે અને તેમાં 5 અખંડ જ્યોત પ્રગટાવાય છે. આ પલ્લી ગામમાં માતાજીના માળથી નીકળીને વરદાયની માતાના મંદિર સુધી યાત્રા કરે છે, જેમાં ગામના 27 ચોક પરથી પસાર થાય છે. ત્યારે દરેક ચોક પર ભક્તો દ્વારા હજારો લીટર ઘી એકત્રિત કરીને પલ્લી પર ચડાવવામાં આવે છે. આ હજારો લીટર ઘી ગામના રસ્તાઓ પર વહેતું થાય છે અને કંઈક આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે. આ સમુદાયમાં મારો એક વાલ્મીકી સમાજ છે, જ્યાં ઘીને એ પોતે જ લઈ જાય છે. આ ઘીને મેં ઘરે લઈ ગયા પછી ગરમ કરી એને ફિલ્ટર કરી ગાળી અને સ્વચ્છ ચોખ્ખું જેવું પહેલાં શુદ્ધ ઘી હોય એવી રીતે બનાવ્યું છે. દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ પલ્લી યાત્રા અને મેળાની મુલાકાત લે છે. પલ્લી યાત્રાનો ઇતિહાસ મહાભારત અને રામાયણ કાળ સાથે પણ સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે અને કળિયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે 18 વરણને સાથે રાખીને આ પરંપરા શરૂ કરી હોય તેવું માનવામાં આવે છે. ચાવડા સમાજના કેટલાક ભાવિકો ખુલ્લી તલવાર લઈને પાછળ પગે ઊંધા ચાલીને આખી યાત્રા પૂરી કરે છે અને પલ્લીના રક્ષણનો સંકેત આપે છે. નિસંતાન શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ બાદ પોતાના સંતાનોને પલ્લીની જ્યોતના દર્શન માટે લાવે છે. પોતાની બાધા માનતા પૂરી કરવા માટે શ્રદ્ધાળુઓ હજારો લીટર ઘી ચડાવે છે અને ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. રૂપાલ ગામની આ અનોખી પરંપરા વિશે આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદ મીડિયા, પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.